મારું નામ સોલંકી સુનિલ છે। હું બારેજાનો છું, પરંતુ હાલ 7 વર્ષથી હું નારોલની અંદર રહું છું। મારી માનતા એવી હતી કે મારી પેલી એક બેબી છે, બરાબર, અને હું નારોલ ફ્લેટની અંદર રહું છું। 6થા માળેથી મારો છોકરો પડીને એ થઈ ગયો હતો, લગભગ 1.5 વર્ષ પહેલાં, 1 વર્ષ જેવું થયું, 1-1.5 વર્ષ જેવું। તો પછી હું અહીંયા આવ્યો, ફરતા ફરતા આખા ઘરમાં બધા ડિપ્રેશનની અંદર હતા। પપ્પાએ કીધું તું ક્યાંક બહાર લઈ જા ને। તો હું આવ્યો ત્યારે આપણે લાલી બાજુમાં ગાડી ચાલતી હતી, તો ત્યાં ગાડી હું આવ્યો તો મેં અણધારી અમે રોતા રોતા જ નીકળ્યા થયા ઓલરેડી। અને ત્યાંથી અમે આવ્યા તો મેં માનતા માની કે માળીમાં અમે બંને સાથે રહીને કે માળીમાં જો મારે આવું થયું છે, આવો ને આવો છોકરો તમે આલશો તો હું 5 રવિવાર કરીશ। માતાજી મને કહેતા બહુ ખુશ થાય છે કે બીજા રવિવારે સારા દિવસો ચાલુ થયા અને મારી આ રહ્યો આ દીકરો। એક દીકરો પહેલા તારા 6થા માળેથી પડીને પડ્યો, એક્સપાયર થઈ ગયો, મૃત્યુ પામ્યો। હા, એ કેટલા વર્ષ પહેલા? 1 વર્ષ પહેલા। 1 વર્ષ પહેલા એટલે તમને આઘાત લાગ્યો? આઘાત લાગે તો માં, હા, આ શું અનર્થ થઈ ગયું? હા, આ કેવું અનર્થ થઈ ગયું? એક આલ્યો તો ભગવાને એ પણ લઈ લીધો। અને આખા કુટુંબની અંદર મારી અમારા 2 ભાઈ છે, એની અંદર એક જ આખા કુટુંબની અંદર છે અમારા 2 ભાઈઓને એની અંદર। અને માતાજી જેવો લીધો તો જેવી એને નિશાની હતી ને એવી જ નિશાની એને છે। અને આજે જ મારે અહીંયા જ મેં મારા મમ્મીને વાત કરી, મમ્મી આ રીતનું છે તો જેવો માગ્યો આખો ઝેરોક્સ કોપી કાઢ્યાલો મેં। હા મળી, હા, હા, પેલા એ દીકરાને આવી જ નિશાની હતી મારી। તો તમે શું માગ્યું તું મારા જોડે કે જેવો માં લીધો છે ભગવાને એવો ને એવો? બોલ, તારા શબ્દો વર્ણન કરો। હું આ રવિવારે જેવો લીધો ને એવો માં મને આપીશ ને તો અમે અમારા હાથેથી તને ચુંદડી ઉઠાડશું। તમે જેવું બોલ્યા હતા એવો જ દીકરો જેવો હતો, નિશાન એવી જ નિશાની વાળો મેં દીકરો આલ્યો। મારા બોલ પૂરા? અને માં વાત તો મારા બોલ તો પૂરા, પણ માં ત્રીજા રવિવારે જ મને પરિણામ મળી જાય।